અને આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં એકતાનગરની મુલાકાત લેશે। આવતીકાલે સવારે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે। એકતાનગર ખાતે 25 નવી ઈ બસોને પીએમ નરેન્દ્ર મોદી એ લીલી ઝંડી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવશે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4 કલાકે વડોદરા એરપોર્ટ પર આવશે। 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એક કેવડિયા કોલોની ખાતે તેઓ જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય મુલાકાતે ગુજરાતની મુલાકાતે આવશે। સાંજે 4 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે તેમનું આગમન થશે। વડોદરા એરપોર્ટથી કેવડિયા હેલિપેડ ખાતે તેઓ સાંજે 5 કલાકે ત્યાં પહોંચશે અને આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં એકતાનગરની મુલાકાત લેશે। એકતાનગર ખાતે 25 નવી ઈ બસોને પીએમ નરેન્દ્ર મોદી એ લીલી ઝંડી આપશે। વડાપ્રધાન મોદી વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે। એકતાનગરમાં ₹1140 કરોડથી વધુ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે। આવતીકાલે સવારે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે। એકતા દિવસની પ્રતિજ્ઞા પણ લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ પણ એ ત્યાંથી કરવામાં આવશે। જો કે આવતીકાલે બપોરે તેઓ એ વડોદરાથી દિલ્હી એ પરત જવાના છે, એટલે કે 2 દિવસીય ગુજરાત મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે અને આજના દિવસ દરમિયાન અનેક વિવિધ કાર્યક્રમોની અંદર તેઓએ કેવડિયા કોલોની ખાતે હાજરી આપશે અને રાત્રે તેઓ એકતાનગર કેવડિયા કોલોની ખાતે જ સર્કિટ હાઉસમાં પોતાનું તેમનું રાત્રિ રોકાણ કરવાના છે અને આવતીકાલે જે 1100 કરોડ કરતાં પણ વધારેના કામોની શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે તેમાં એક મહત્વનો પ્રોજેક્ટ કે જે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા એ માંગણી કરવામાં આવી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્ષત્રિય સમાજના રિયાસતી રજવાડા જે છે તેનું મ્યુઝિયમ બનાવવામાં આવે અને તે જ મ્યુઝિયમને લઈને તેનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે આવતીકાલે। એટલે કે આવતીકાલના દિવસ દરમિયાન કેવડિયા કોલોની ખાતે એ અનેક એવા વિવિધ કાર્યક્રમો થવાના છે, વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થવાના છે। જો કે જે એકતા પરેડ ખાતે એકતા ગ્રાઉન્ડ ખાતે જે પરેડનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, જેમાં દેશના અલગ અલગ વિવિધ ઝાંખીઓ બતાવતા 9 કરતાં પણ વધારે એ ટેબ્લો ત્યાં મૂકવામાં આવ્યા છે। અલગ અલગ આર્મીની ટીમો એટલે કે એનએસજી છે, સીઆરપીએફ છે, આ તમામ એ જવાનો ત્યાં પરેડ કરવાના છે। પરેડનું નિરીક્ષણ પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી કરવાના છે। આ વખતની પરેડમાં કુલ 16 કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે। આ 16 કન્ટિન્જન્ટ્સ પૈકી 5 કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે, જેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય। આ વખતની પરેડમાં કુલ 16 કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે। આ 16 કન્ટિન્જન્ટ્સ પૈકી 5 કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે, જેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીનો સમાવેશ થાય। એટલે કે આવતીકાલનો દિવસ એ કેવડિયા કોલોની માટે ખૂબ મોટો દિવસ છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ત્યાંથી કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે। મોટા પ્રમાણમાં અનેક એવા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। અને તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના રિયાસતી રજવાડા કે જેના મ્યુઝિયમને લઈને સૌ કોઈની નજર રહેવાની છે કે મ્યુઝિયમનું ખાતમુહૂર્ત જે થાય એ ખાતમુહૂર્ત બાદ મ્યુઝિયમ કેવું બનવાનું છે, કેવા ઉત્સાહ સાથે એ ક્ષત્રિય સમાજે અનેક વખત એ માંગણી કરી હતી અને હવે માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને સરદાર વલ્લભભાઈ પટેલના એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે બરોબર એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 1 કિલોમીટર દૂર
આ એ મ્યુઝિયમ છે તે બનાવવામાં આવશે અને આવતીકાલે 1100 કરોડ કરતાં પણ વધારે કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય મુલાકાતે ગુજરાત આવશે. આવતીકાલે બપોરે 12 કલાકની આસપાસ તેઓ વડોદરાથી દિલ્હી પરત જવાના છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.